હાલો મિત્રો, હવે આપણે ઠૈયા મારવાનું કામ ચાલુ થયું છે. લાલભાઈ ઠૈયા મારી રહ્યા છે દોરીએ. અમારે ગામડામાં તો આવી રીતના ઠૈયા મારે. તમારે કેવી રીતના મારે તે કોમેન્ટ કરજો. જોઈ શકો છો તમે પરફેક્ટ દોરીએ. આ માસન ખેંચાઈ રહ્યું છે. અમારે અહીંયા માસન કહે છે. તમારે શું કહેજો? આ માસન ખેંચાઈ રહ્યું છે પટીએ. અલગ અલગ ગામડામાં, અલગ અલગ શહેરમાં બધી કહેવાની ભાષા અલગ અલગ પડતી હોય. આપણે 2x4 પીચ છે, ગ્રુપ ફિટિંગ કરવાનું છે અને અમે રેડ કહીએ છીએ. તમારે શું કહે કોમેન્ટ કરજો. જો આપણે પ્રેસ મૂકી દીધા છે. વાઇબ્રેટિંગ મશીન છે પણ બાપાએ ના પાડી હતી કરતાની, એટલે આપણે નથી માર્યું. નકર તો આપણે લઈ આવતા. આ મશીન અહીંયા હોય જ હાજરમાં. હવે જોઈ શકો છો આપણે સાફ કરવાની થેરી કેવી રીતના છે. ગ્રુપ ભરાઈ ગયા છે. ગ્રુપ ઉપર ક્યારેય કપડું ના મારવું. એનો પંચ આવે તે જ મારવું અને સાફ કરવામાં ખાસ ધ્યાન રાખવું. વાઇપર જો હોય તો એનાથી સાફ કરો તો ક્લીન સારું થશે અને પાણી પણ ઘાયકા નીકળી જશે. આ છે માર્બલ કાતરા કટિંગ. આ બધી સેક્શનને દરવાજા માર્યા છે આપણે. લેરિયા કામ કર્યું છે. ઊભું રસોડું બાકી છે. આજે ઊભું રસોડું પાણીવાળું બધું આવી ગયું છે અને બીજા માળે અમે ચડાવી રહ્યા છીએ કબાટના પથ્થર. જો આપણે આવી ગયા છે મુનાભાઈ. પાછળ છે ભૌતિકભાઈ, એની પાછળ છે બાપુ. એટલી મહેનત કરી રહ્યા છે તમે જોઈજો. એક લાઈક અને એક ફોલોવર અને શેર કરજો આગળ વિડીયો. જોઈ શકો છો તમે. ચામાં શેના પથ્થર છે? કબાટના પથ્થરને. રાધે કૃષ્ણ. જય